નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 3000 પ્લસ ભરતીનું મેરિટ યાદી અહીંયા જાહેર કરવામાં આવી છે. મિત્રો, લાંબા સમય પછી મહત્વનો પરિપત્ર જોવા મળ્યો છે. શું આ મેરિટ હવે ફાઇનલ ગણવાનું? મિત્રો, કાયમી શિક્ષક ભરતીના ઉમેદવારો જરૂરથી આ વિડીયો છે અંત સુધી નિહાળે. તમને આ માહિતી છે, નવી મોટી અપડેટ છે, મળી રહી છે. મિત્રો, મહત્વની અપડેટ શું છે વિગતવાર જાણતા પહેલા ચેનલ ઉપર નવા આવેલા છો અને આવી જ માહિતી જોવા માંગો છો તો મિત્રો ચોક્કસ તમે આપણી ચેનલ સાથે જોડાઈ શકો છો. આવી જ તમને પલપલની અપડેટ સાથે સાથે મહત્વની ભરતી પ્રક્રિયાની પ્રોસેસની પણ માહિતી તમને આપવાનો છું, જેથી ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરી નાખો. તો મહત્વની અપડેટ શું છે ભરતીની બાબતે? જે મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે, ક્યાં સુધીમાં આપણે એને જે બીજી અરજીઓ કરવાની રહેશે, તારીખ કઈ છે, પ્રોપર વાત કરવાની છું. અંત સુધી જરૂરથી માહિતી મેળવજો મિત્રો. જે હું અંત સુધી માહિતી મેળવશે એમને આ ભરતીની વધારે માહિતી ખબર પડશે અને આગળની પ્રોસેસ એ લોકો કરી શકશે. તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો મિત્રો, જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા તે ઉમેદવારોની અહીંયા જે કામચલાઉ મેરિટ યાદી જોવા મળી રહી છે, જેમાં 11/7/2024 થી 12/7/2024 દરમિયાન તમામ ઉમેદવારો ઓનલાઈન સુધારા પત્રક એટલે કે વાધા અરજી પ્રિન્ટ મેળવી શકશે. આ સુધારા પત્રકમાં તમારી વિગતો દર્શાવેલી છે. જો કે કોઈ સુધારો કરવા પાત્ર હોય તો સુધારા પત્રકમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે અરજી છે કેન્દ્ર ઉપર કરવાની રહેશે, જેની તારીખ છે 11/7/2024. હવે વાત કરીએ મિત્રો, ઘણા ઉમેદવારોને સવાલ હશે કે કઈ ભરતીનું છે જે મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, 3000 પ્લસની ભરતી છે જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છો. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ, જે પ્રાથમિક શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગરથી પરિપત્ર જોવા મળ્યો છે. મિત્રો, સ્પેશિયલ એજ્યુકેટરની જે ભરતી આવી હતી, આપણે 3 મહિના અગાઉની જે ભરતી આવેલી હતી એની પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે. તો મિત્રો, આપણે માની શકીએ કે 24,700ની ભરતીની પણ હવે પ્રોસેસ કરવામાં આવશે. તો આ હતી માહિતી. જે લોકોએ સ્પેશિયલ એજ્યુકેટરમાં ફોર્મ ભરેલા હતા એ લોકો માટે મહત્વની અપડેટ છે. જરૂરથી તમારા મિત્રો સુધી શેર કરજો જેમને માહિતી નથી ખબર. જય હિન્દ, જય સંવિધાન.